18 વર્ષ 56 નિર્દોષ લોકોના મોત, 200થી વધુ લોકો ઘાયલ અને આખરે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. અમદાવાદને લોહી લુહાણ કરનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. એટલે કે 38 દોષિતોને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની જે સજા છે તે યથાવત રહેશે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. 26 જુલાઈ 2008 અમદાવાદ શહેરના અલગ અલગ 20 સ્થળો પર એક પછી એક બોમ્બ ધડાકા થયા. થોડી જ મિનિટોમાં આખું શહેર ભયમાં ગરકાવ થઈ ગયું. આ આતંકી હુમલામાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દેશને હચમચાવી દેનારા આ કેસમાં હવે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સેશન કોર્ટનો જે ચુકાદો છે તેને યથાવત રાખીને 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ મૃતકોના પરિવારને 10 લાખ, ગંભીર ઈજાગ્રસ્તોને 5 લાખ અને અન્ય ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર 31 માર્ચ 2027 સુધીમાં ચૂકવવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ કેસમાં અમદાવાદ સેશન કોર્ટે 18 ફેબ્રુઆરી 2022ના રોજ દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી અને ત્યારબાદ દોષિતોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જ્યારે રાજ્ય સરકારે પણ આ ફાંસીની સજા માટે પુષ્ટિ અરજી કરી હતી. હવે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યું છે અને ચુકાદાને લઈને હાઈકોર્ટમાં સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાઈકોર્ટના દરેક ગેટ પર ચેકિંગ, બેગ સ્કેનિંગ, બોમ્બ સ્ક્વોડ અને તપાસ અને 120થી વધુ જવાનો તૈનાત હતા. ચુકાદો આવ્યા બાદ કોર્ટ પરિસરમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસનો વધારાનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તપાસ દરમિયાન સામે આવ્યું કે આતંકીઓએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગુપ્ત બેઠક અને ટ્રેનિંગ કેમ્પ અને બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી. હાલોલ નજીક યોજાયેલા કેમ્પમાં ભીડભાડવાળી જગ્યાને નિશાન બનાવવા ષડયંત્ર ઘડાવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. અને આ કેસમાં 35 લોકો ઉપર FIR અને 538 ચાર્જશીટ, 1163 સાક્ષીઓ અને હજારો પુરાવાના આધારે તપાસ પૂર્ણ થઈ હતી. લગભગ 7000 પાનાનો ચુકાદો અને લાખો પાનાનો દસ્તાવેજો બાદ આ કેસમાં આજે એક મહત્વપૂર્ણ કાનૂની પડાવ પૂર્ણ થયો છે. આવી દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.